તેથી કોઈને ખબર પડતી નહીં કે કયું પક્ષી કયા પ્રકારનું છે. અને શિકારીને પણ તેમને મારવું ખૂબ જ સહેલું હતું. હવે તમે જ વિચારો કે સફેદ પક્ષી લીલા ઝાડ પરથી તરત જ દેખાઈ જતું, એટલે શિકારીને પણ તેમને મારવું ખૂબ જ સહેલું છે. તેથી બધા પક્ષીઓએ નિર્ણય કર્યો કે આપણે ભગવાન પાસે જઈને રંગ માંગીએ. એટલે તેઓ વિનંતી કરવા ભગવાન પાસે આવી પહોંચી અને વિનંતી કરી કે હે ભગવાન, અમને રંગ આપો. એટલે ભગવાન તેમની સમસ્યાને સમજ્યા અને પછી ભગવાને કહ્યું કે તમે બધા મને 8 દિવસ પછી મળો. એટલે બધા પક્ષીઓ ઉડીને જંગલમાં તે દિવસની રાહ જોવા માંડ્યા અને તે દિવસ જલ્દી જ આવી ગયો. એટલે બધા પક્ષીઓ ઉડીને તે જગ્યાએ ભેગા થયા અને એકબીજા પક્ષીઓને બોલાવી પણ લીધા, જેમ કે કાગડો, કોયલ, મોર, ગીધ તે બધા ત્યાં આવી પહોંચ્યા. અને પછી સૌપ્રથમ પોપટનો વારો આવ્યો. પોપટ કહે કે હું લીલા ઝાડ પર રહું છું, એટલે તમે મને એવો રંગ આપો. એટલે પોપટને ભગવાને લીલો રંગ આપ્યો અને તેને મને લાલ મરચું ખૂબ જ ભાવે છે, જેથી